સાબરકાંઠામાં કૌભાંડીને છોડાવવા માટે ઇન્વેસ્ટરો મેદાને આવ્યા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। સાબરકાંઠાથી તેની પર નજર કરી લઈશું। કૌભાંડીને છોડાવવા ઇન્વેસ્ટર્સ મેદાને ઉતર્યા છે। સાબરકાંઠાથી આ સમાચાર। એક મહિના બાદ બીઝેડના કૌભાંડી સીઆઈડીમાં આખરે ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે ઝાલા ઝડપાયા બાદ સ્થાનિક ગ્રુપમાં મેસેજ પણ શરૂ થયા છે। રોકાણકારો ગાંધીનગર જવાની ગ્રુપમાં વાત પણ કરી રહ્યા છે। શનિવારે અને રવિવારે ગાંધીનગર જવાની વાત કરવામાં આવી રહી છે। પોતાના પૈસે ભીખ માંગવા જેવી સ્થિતિ થશે તેવા પણ મેસેજ પસાર કરવામાં આવી રહ્યા છે। બાપુ બહાર હશે તો જ પૈસા પાછા આવશેની ગ્રુપમાં વાત ચાલી રહી છે। શનિ રવિ વીક ઓફના દિવસે ગાંધીનગર જવાની વાત વહેતી થઈ છે। आज अंगे विगत आपसे हमारा संवाददाता साबरकांठाથી દીપકસિંહ રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। દીપક, એક તરફ જ્યારે સીઆઈડીના શકંજામાં આવી ગયો છે ઝાલા, ત્યારે બીજી તરફ ઇન્વેસ્ટર્સ પણ કહી રહ્યા છે કે જો તે બહાર હશે તો જ પૈસા આવશે તેવી વાતો પણ વહેતી થઈ છે। સમગ્ર વિગતો જાણવા માંગીશું। ચોક્કસથી જણાવ્યું કે એક મહિના બાદ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, જે બીજેપીનો સીઓ છે, જે ગઈકાલે જ વિસનગરનું ગવાડા ગામ છે ત્યાં એક ફાર્મ હાઉસમાંથી સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેને ગાંધીનગર લઈ જવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલો જે છે પ્રકાશિતમાં આવતા જે અહીંના જે ભાગેડી કહેવાતા છે, જે બીજેપીના સીઓ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે વાત કરે, ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બાદ સ્થાનિક ગ્રુપોમાં પણ જે એક સામળિયા ગ્રુપ કરીને છે, ગ્રુપોમાં કોઈ સ્ક્રીનશોટો જે વાયરલ થયા છે કે આપણે શનિ રવિ જે હોય છે ત્યાં આપણે ગાંધીનગર જવું પડશે। રોકાણદારો જે છે, રોકાણદારો છે તેને પૈસા માટેનું જે છે તે સ્ક્રીનશોટ વાયરલ થયા છે। જો સરકાર જોડે બધું જતું રહેશે તો આપણી પાસે શું હાલત થાય તેવી આ ગ્રુપોમાં છે। ગ્રુપોમાં જે લખાણ આખા સ્ક્રીનશોટ વાયરલ થયા હતા અને શનિ રવિ વીક ઓફ હોય છે ત્યારે આ લોકો ત્યાં જવાનું પણ આખું ગાંધીનગર જવાનું પણ આ લોકોએ કહેવામાં આવ્યું સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે પોતાના પૈસા ભીખ માંગવા જેથી હાલ તો પરિસ્થિતિ સર્જાય તેવી પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કંઈક ને કંઈક કહી શકાય કે હવે રોકાણદારો છે તે પણ હવે મેદાનમાં આવી રહ્યા તેવું પણ લાગી રહ્યું છે। કહી શકાય કે આખું જે કૌભાંડ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડનું ફૂલેકું ફેરવી હાલ તો ગાંધીનગર સીઆઈડીના કબજામાં છે, પણ ક્યાંક ને ક્યાંક હવે તેને પણ પૂછપરછ કરી તેનું પણ મોટા ખુલાસો પણ થઈ શકે છે। તેનું જે વાત કરવામાં જે પ્રેમિકા છે, જે પીઆઈ જે કોમલ રાઠોડ, તેની પણ ટૂંક સમયમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તેને અટકાયત કરવામાં પણ આવશે તેવી પણ હાલ તો સૂત્રો દ્વારા માહિતી કહી શકાય કે હાલ તો તે ભાવનગરમાં પણ પીઆઈ તરીકેનો હિંમતનગરમાં પણ ફરજ બજાવી ચૂકી છે। અરવલ્લીમાં કહે તો પણ એ ફરજ બજાવી ચૂકી છે। હાલ તો જે અરવલ્લીમાં કહી શકાય કે મોડાસામાં જે પીઆઈ નું છે, પીઆઈ નું પ્રમોશન લઈને જે ભાવનગર ગઈ છે, ભાવનગર લઈ ત્યાંથી 1.5 મહિનાની રજા પર ઉતરીને હિંમતનગરમાં પણ રહેતા હતા। ટૂંક સમયમાં જ તેની શેરી દ્વારા પણ તેની જે પ્રેમિકા છે કોમલ રાઠોડ, જે તેની પણ ધરપકડ થઈ શકે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। જી દીપક, ધરપકડની શક્યતાઓ તો વર્તાઈ રહી છે તે સમાચાર પણ મળી રહ્યા છે। સાથે તે જાણવા માંગીશું કે ત્યાંનું તંત્ર હાલ શું કહી રહ્યું છે આ વિષય પર। જી ચોક્કસથી હાલ તો કોઈ પરંતુ આ જો તમે વાત કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં હાલ તો જે સ્ક્રીનશોટો વાયરલ થઈ રહ્યા છે તે પણ લોકો પોતાના પૈસા જે ભીખ માંગવા જે સ્થિતિ છે સ્ક્રીનશોટમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકો પણ હાલ તો શનિ રવિ જે વીક ઓફ આવે છે, વીક ઓફમાં માંગવા ગાંધીનગર પહોંચવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, પણ હાલ તો તંત્ર દ્વારા હાલ તો અહીંયાનું જે તંત્ર છે હાલ તો એ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, પણ કહી શકાય કે ટૂંક જ સમયમાં સીઆઈડી જે પીઆઈ છે કોમલ રાઠોડ, તેની પણ ટૂંક જ સમયમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, ટૂંક સમયમાં જ એની અટકાયત કરવામાં આવશે। જી વસ્તુ એ પણ સામે આવી રહી છે કે કહેવામાં આવી રહ્યું છે કે જેના પણ પૈસા ફસાયા છે તે બહાર આવે અને સીઆઈડી ક્રાઇમને જાણ પણ કરે, કદાચ તેમના પૈસા પાછા આવવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। તો શું આ ઘટના બાદ ધીરે ધીરે કોઈ બહાર આવવા તૈયાર છે? આ વિષય પર કોઈ કશું બોલવા તૈયાર છે? જી ચોક્કસથી કહી શકાય કે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સમાં ત્યાંથી પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ રોકાણદારો હોય તેનો પણ સીઆઈડી નો સંપર્ક કરવામાં આવે, પણ હાલ તો કોઈ ખુલીને બહાર નથી આવી રહ્યું। પણ કહી શકાય ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે સ્ક્રીનશોટો વાયરલ થઈ રહ્યા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી જ આ જે આખો જે મામલો છે પ્રકાશિતમાં આવ્યો છે। પણ કહી શકાય કે ટૂંક સમયમાં જ લોકો રોકાણદારો છે પોતાના પૈસા માટે ગાંધીનગર પહોંચે તેવી પણ શક્યતાઓ જઈ રહી છે। અને હાલ તો જે કહી શકાય કે જે રોકાણદારો છે તે પણ બહાર આવી શકે તે પણ એવી વાત સર્જાઈ રહી છે, કહી શકાય। જી આભાર દીપક, સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો કૌભાંડીઓને છોડાવવા હવે ઇન્વેસ્ટર્સ પણ મેદાને ઉતર્યા છે। 1 મહિના બાદ બીઝેડ કૌભાંડી
સીઆઈડીના હાથે આવી તો ગયો છે, પણ હવે સ્થાનિક ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે અને રોકાણકારો ગાંધીનગર જવાની ગ્રુપમાં વાતો પણ કરી રહ્યા છે.